તમને મળવા લોકો યાદ આવશે રે વાલા વાલા હો. ભલે વહેતા સમય સાથે બદલાતા રહે વર્ષો, રહે સલામત સદા આપણો સાંસ્કૃતિક વારસો. ભાઈ વાત જ ના પૂછો. ડોહી વેલા વેલા બજારમાં જતી રહે એવું કરવાનું કયો? એવું તાન શું લેવા? બજારમાં જલેબી લેવા. વાહ ભાઈ વાહ, ખરા ટાઈમે હું આવ્યો છું. ડોસી જલેબી લેવા છે, જલેબી ખાવા થશે. એવું જલેબી, ફાફડા, ખમણ, ઢોકરો બધું લાવશે માં ડોહી તો. ના હોય તાન એટલે વેલા વેલા કે હું આવું ઘર હાચવશે. હું હાર હાચવીને બે રહું. આ તાન આપણું કોમ થઈ ગયું. એવું છે તાન તો એમ ફોન કરી બોલાવો ક્લિયર તાન. હાર બેહો તાન. હા આ વાતોમાં તો ભૂલી જવાય, બધું કરવાનું છે. કોમ થઈ ગયું આપણું. એવું ડોસી જલેબી ને ફાફડા ને બધું લેવા જઈએ. હમણાં લઈ લાવે એટલે એ ખાઈને જ જવું હોય ને. જવું જ નહીં ખાધ્યા વગર તો બીજા પેલો ના ઘેરે નહીં જવું. હા બેહો બેહો. અલે લાલભાઈ, હું તમારા ઘેર જ આવવાનું કરતો હતો. તમને ખબર નહીં હોય કે ચમ ખબર કે 2 વર્ષ એટલે વહેલા વહેલા જવું પર રોમ રોમ કરવા ને ક્યાં ડોહો છો બજારમાં લેખર્યું નહીં. આ તમે આયા છો ને તે ભલે આયા. મારા ડોહીને જલેબી લાવવાની, દાળ ભાત નો શીરો બનાવી દઈએ. તમે ખાઈ બાઈ શાંતિથી જો કલાક રોકાઈ જવું હતો. અમે રોકાણા છો તમે આજ 2 એટલે કોઈ કોમ તો છે ને આપણે ફરવાનું ઈચ્છા ખુદારો. લ્યો આ લોટો મૂકો. અને મારા તો દીકુભા ડબલ ફાયદા થઈ ગયા. બોલો તમે રોમ રોમે થઈ ગયા અને આ જમવાનું મારો હોય થઈ ગયું આજ. બોલો લાલભાઈ, એ બધી વાત જા દો. તમે આયા છો તો ખાઈને જ જવાનું આપડે. અને તમારા ભાઈ દિવાળી છે હાર તો જઈ ને ચીકણા વેરે બહુ કરતા હતા. એ દાળ તો તમને ખબર નહીં કે ના લે તો એમ જોર વધી આખો કોથરો ભરાયો. ટેટોનો, ફટાકડાનો, તારા મંડળ, ચકેરી બધું લાયા છે. એટલે ચિંતા ને દિવાળી થારી જી જશે, મને ખબર જ છે. તો દિવાળી તો દીકુભા હારી જ જાય ને. દિવાળી તો જોરદાર છે. એવું હું વાત કરો અને ચમ ના હારી જાય. તમે નતા મારા ભાઈ ગમે તેવા જ ના હોય, પણ તમે મુકાઈ જ વાત કરો મારી દિવાળી બગડી હોય તો મને ખબર હતી. અલે લાલભાઈ, એ તો હું આવ્યો ને તમારા ઘેર તે સારું તમારી દિવાળી ફર્સ્ટ ક્લાસ જઈ શુભ શુભ જઈ દિવાળી. નકર તમારા ભાઈ તો ચીકના કરો તો તમારું દિવાળી મૂડ જ ના રહો. કત્તી એવું કરવાનું કયો? દીકુભાઈ તમારે ઘેર જ શાંતિ હો. હું આટલું બધું ફરીને આવ્યો પણ કોઈ શાંતિ જ નથી. હોય જ શાંતિ છે લાલભાઈ. શાંતિ ના ઘેર શાંતિ ના આવે તો હોય તમને ખબર તો શાંતિ જ છે હોય કન તો. દીકુભાઈ વાત સાચી છો. તમારે ડોસીનું અમે શાંતિ હોય ને હોય શાંતિ છે. જોરદાર શાંતિ. તમારે વાતાવરણ એટલે કેટલું તમારા ઘરનું ચોખ્ખું. તમે તો કોઈ શાંતિથી મને બેહવા મળ્યું. અરે લાલભા, મારા ઘેર તો શાંતિ હોય પણ તમે ચમ કંટાળીને આવ્યા હો. મને એવું લાગે છે કંટાળીને આવ્યો લાલભા. અરે ભલા માણસ, હું એવો કંટાળ્યો, જોરદાર કંટાળ્યો, પણ નહીં કેવું મરવા દે. એટલે મારા બાપની સોગન તમારે કેવું જ પડશે. આનો કંટાળો આવ્યો તમને આટલો બધો ના ચાલે. તમે ભલા આદમી તમારા વાત જ હોભરવી નહીં. લાલભાઈ જે વાત હોય કહી દો. અત્યારે મારી ડોહીને આવતા આવતા ડોહીને આવવાનો ટાઈમ થશે, પણ ખાવાનો ટાઈમ થશે. હા તો તમારા વાત હોભરવી જ છે ને. ટૂંકમાં કહું કે ફૂલ ડિટેલમાં કહું? લાલભાઈ ડોહી બજારમાં જઈએ બરાબર, આમ તો વાર થશે એટલે તમે ફૂલ ડિટેલમાં જ કહી દો. લોબી વાત જ સારું હોભરો તા ને. હું જતો સોમાબાના ઘેર રોમ રોમ કરવા. બાબા નવા વર્ષના રોમ રોમ. હેપી ન્યુ યર, હેપી ન્યુ યર. બાબા નવા વર્ષના રોમ રોમ, હેપી ન્યુ યર. ભાઈ કઈ ધૂનમાં આ મોબાઈલમાં હું જોઈ રહ્યો? આ 12 મહિનાના તહેવારમાં અમે કોઈ આવીને બે રોમ રોમ કરવાના હોય. હેપી ન્યુ યર તો કીધું તું ખરું. કેટલી વખત કે કરવાનું હોય? આવું બધું નવું નવું લાવે. આપણે તો જય શ્રી કૃષ્ણ હોય ને રામ રામ હોય. ચાલ ભાવ બ્રો, આ તો ખાટાપાને વાત કરતો તો. અલ્યા પણ તું તો મોબાઈલોમાં ફેરતો તો વાતચીત જ ના કર્યું. તું બોલ્યો તો ઈ નહીં કશું. આ તો મેસેજ થી વાત થાય. એવું ઓવા એવું થાય પાછું મોબાઈલમાં? ઓવા હેપી ન્યુ યર કહેતો તો વાત કરીને મેસેજમાં. એવું હોય ઓવા. હશે ભાઈ, આ તો નવો જમાનો આવ્યો તો બધું થતું હોય મોબાઈલમાં. લાલબા ઓ બ્રો, તમે તમારા જીવનમાં કોઈ દિન આવો ફોન વાપર્યો તો ખબર હોય ને. આવા ફોન વાપરો તો ખબર પડે. કેમની હું ખબર પડે? તમે આ બધું મોબાઈલમાં શીખ્યા તે સારું છે. મારી ના નહીં
પણ આ આપણા ગયરા થયા ગયરા, આપણી સંસ્કૃતિ ના ભૂલવાની હોય. આપણે તો જય શ્રી કૃષ્ણ ને રામ રામ હોય. લાલભા માં બ્રો આમાં ગયરા જ્યાં બધું એ જીવ એવું જ થયું છે. આમાં જમાનો બદલાયો છે એટલે આમાં હેપી ન્યુ યર કેવું પડે. એ બધું જતું રહ્યું છે. શ્રી કૃષ્ણ સાલ મુબારક બધું જતું રહ્યું. નિયમ બદલાઈ ગયા છે. ઓ બાપા રે ફોન કરી મારો તોડ નાખ્યો. લાલભા કેવું કરો છો તમે? તાવ બાવ તો આવ્યો નહીં તમોન? નહીં આવ્યો તાવ. અને તમે આવું બોલો એનું ફોન બોન શક નહીં તમને કોઈ? બોન છે પણ મારા કોનમાં ચમ આવું કર્યું તમે ખેંચ્યો? તમે ફોન હોલ આવાજ નહીં આ કોણ ખેંચ્યો? વાંધો નહીં તમે હેપી ન્યુ યર કેવા એ બદલ થેન્ક યુ. તમે સોમોબા છો જ નહીં. અમારા સોમોબા તો આવું બોલતા જ નતા. લાલભા વાપરો હું સોમો બાદ છું પણ આ તો ફોનમાં જોઈને આવું બધું શીખ્યો છું. ને તમારે શીખવું હોય તો આવી જાઓ હું તમને શીખવાડ દઉં. સોમાબા ઓમો જોઈને તમે ઇંગ્લિશ શીખ્યા એ સારું કહેવાય. મારે પેલું એ નહીં પણ આપણી સંસ્કૃતિ અને આપણી માતૃભાષા ગુજરાતી એ કોઈ દાડો ભૂલાય નહીં. ભલા માણસ ખબર પડે તમને કોઈ? બા હું કશું ભૂલ્યો નહીં પણ તમને એક વાત કહું. બોલો શું વાત? કે કોઈનો જન્મદિવસ હોય તમે શું કહો? જન્મદિવસની શુભકામના. તમારે તો હવે હેપી બર્થડે આવે તન. એ બદલાયેલા જમાનાના બદલેલા ડોહા તને કોઈ ફોન બોન પડે છે કે નહીં? તું આવું બોલી? લાલભા હું કોઈ બદલાયો નહીં. જેવો શું ને એવો ને એવો શું. ડોહો શું એવો ડોહો શું. બદલાઈ જ ગયા છો ને પેલા માણસ. આપણે વા છેલ્લી પેઢી આપણે ઈએ તમને ખબર નહીં પડતી. આપણે આપણી સંસ્કૃતિ સાચવી પડે. આવા આજે આપણી પેઢી નવી ચાલુ થઈ ને એ તો આવું જ કરવાની તમારે જેવું મોબાઈલમાં જોઈ. પણ હવે આપણે ત્યાં ગયરા માણસો બધું સાચવવું પડે અને આપણી સંસ્કૃતિ બરોબર જાળવવી પડે. અને મને થોડી શીખ આલવી પડે આ નવી પેઢીને. અરે લાલભા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ચાલુ બાળક. ચાલુ બાળક. હવે વાત થઈ ખરી. હા વાત સાચી છે હો. અરે લાલભાઈ તમે કંટાઈને આવ્યા હતા એવું લાગે મને. તમે બોલ્યા કે નહીં ખાસ ઢીલું બોલતા હતા નહીં? સોમભાઈ બરોબર શિક્ષા આલી તમે. આવું સમજાવવાનું જ આવું કરો ડોહાન એને સમજાવવાનું જ તમારે. બરોબર સમજાઈને આવ્યો ઈ તો આજે. હા એટલે સમજાવો તો પરત ને તને આપડે ભેગું રમતો તો મોટો અમે ગયરો થયો હવે અંગ્રેજી બોલો ચોય મેર આવે. આ ફોનમાં તો કેવું કરતા હતા તમે જોવો તો કે આવું મને તો કે હેપી ન્યુ યર આપણે રોમ રોમ કરીએ તાર મને કે હેપી ન્યુ યર. તો બે હલાય નહીં બૈરામ. હેપી ન્યુ યર માં આપણે ખબર પડે કયો? બે બૈરામ હાલવો તો ખબર બરોબર પડે. સમજાઈને આવ્યો ફોનમાં લાવી દીધા ઈ તો. એવું હા તમને ખબર એ ડોહો કેવું અંગ્રેજી બોલતો હતો. તમે એકડ હોય તો તમે ચક્કર થઈ જાવ. લાલભાઈ તમે બરોબર શિક્ષા લે. મારા બાપની છોકર આપણી ગુજરાતી ભાષા ભૂલાય કદી ના ભૂલાય. તમને ખબર એવા ડોહાન તો શિક્ષા ચાલવી પડે. તમે બરોબર ની શિક્ષા આલીને આવ્યો. અને તમને ખબર નહીં આપણી આ છેલ્લી પેઢી આપણે વધારીએ. આ જે આ નવા જુવાની આવી ને તો આ રોમ રોમ ને જય શ્રી કૃષ્ણ ને તો બધું ભૂલી જ જવા લાય. તમે જોજો. અલે લાલભાઈ તમે વાતો તો આખા ગોમની કરી ઘણી કરી. મને ભૂખ લાગી ને તમને ભૂખ લાગી હશે. હું ડોહીને ફોન કરું કેટલા આવી. ના કરો ભૂખ તો જબ્બર લાગી મને. હા એટલે જ ને. ઓહો મારા બાપની સોગન 1 વાગ્યો હતો. ખાસો ટાઈમ થઈ ગયો. ફોન કરો. હા ફોન કરવું જ પડશે. હાલો આ ડોહી નો અપરાધ નહીં બજારમાં. હા ડોહી કેટલા રહી આજુ બજારમાં? તને શરમ આવે છે કે કોઈક મહેમાન આવતું કરતું તને શરમ બરમ આવે? ઘેર આવતા રહીએ તું રોધવા નહીં. ચટણી જલેબી ખાવા જીવી કણ. હા જલ્દી આય મોર થાય. હા આ પાવ ટેન્યુ રહ્યો ને મારતો હજુ મોજ છે કારણ આ ટેન્યુ એ રો કરીને અંગાત નતું લઈ જવાનું. મારા જોડી રાખવાનો હતો તે મારા જોડી તો બે હેરે થોડું ઘણું એ. હા જલ્દી લે કરજે હો. ઓહો 2 વાગશી તો હું કરશું અમે તાર. હું બેહીએ તને શરમ આવે બલાદમી? હા કશો હતું ને શાંતિ જાય. હાર મૂક. અલ્યા લાલભાઈ હા આ ડોહી તો કે 2 વાગશી. મારે તો ટેન્યુ રહ્યો તો બધું માગ જ કરાવે. તું કરવાનું કયો? તો હું કરીશું તને આપણે જઈએ ખાટાભાઈ ના ઘેર. અલ્યા લીકુભા હું ખાટાપા ના ઘેર જઈને આવ્યો પણ તમને ખબર નહીં ઈકન શું થયું તું એ. એવું થયું એવું તો કેમ મને આવું થયું કે હજુ જલ્દી આયા તમારો ભરવું નહીં ચાલે? અલે લાલભાઈ તમે કયો નહીં ચાલે. અમાર ડોહીન તો મારા કલાક થશે પાવ આપવાનો. 1 વાગ્યો 2 વાગે આપવાનું કે બરાબર. તારી વાત મોઢે હું હભરું ઊંકારા તો ધરે હું નહીં ચાલે? ના ચાલે. એટલે હોભળો તાને. હા, બોલો. હું અને સોમભાઈ બે જતા છો કે ખબર ખાટાપાની રોમ કરવા. સોમભાઈ તમને ખબર નહીં મને કોક હોય ને આપણી પેઢીનું માણસ કોક ઇંગ્લિશ બોલે તો મને જબરજસ્ત ગુસ્સો સર. મારું એટલી રીત સર કે ભાઈ અલા આપણી ભાષા ગુજરાતી ને આપણી સંસ્કૃતિ ભૂલી જાય એ માણસ ના કહેવાય. બોલો વાત સાચી છો
લાલબા તમે મારી આંખો ખોલ નાખી. તો પછી યાર આપણી ભાષા ભૂલાય, ના ભૂલાય. આપણી સંસ્કૃતિ ભૂલાય. ના બોલાય. ખટાપા રોમ રોમ. ખાટાભાઈ જય શ્રી કૃષ્ણ. સેમ ટુ યુ, સેમ ટુ યુ. અલ્યા આ ફોન ફોન છે કે નહીં? જય માતાજી મિત્રો, આ વિડીયો અમે એટલા માટે બનાવ્યો છે કે આજના યુવકો આપણી સંસ્કૃતિ ભૂલવા માંગે છે. તો મિત્રો બેસતું વર્ષ આવે છે, બેસતા વર્ષના રોમાદાની દયા તમારા ઉપર વરસે એવા રોમ રોમ. અમારા ચાહક મિત્રો તમે અમને સપોર્ટ કરતા રહેજો. તમારા ચહેરા ઉપર સ્માઇલ લાવી એ જ અમારું કામ.